સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય અનધર બ્લોગ. તો જે માતાજી અમારા સર્વે દેવી પૂજક સમાજને ઉમ્મીદ કરું છું તમે બધા ઠીક હશો. તો તમને જેમ કે ખબર છે અમે ગુજરાત આવેલા છીએ અમારા દેહમાં, તો બહુ મજો આવી રહ્યો છે ગુજરાતમાં. બાકી ગરમી બહુ પડી રહી છે કંઈ બી કહો. અને આજ છે ને મારી ફઈને છે ને મોક્ષ પ્રાપ્ત કરાવવા હાટું અમે તુલસી પૂજન કરી રહ્યા છીએ. અહીંયા કણે તુલસી વિવાહ કરશું અને બહુ મજો આવવાનો છે. બધા અહીંયા કણે ભેગા થઈ જશે. અમે બધા કઝન્સ અમારા બધા મોટા, તો બહુ મજો આવવાનો છે અને તમને બી બતાવશું અને અમે તો એન્જોય કરશું. તો હાલો મળીએ, બતાવું તમને. ગાઈઝ મેઇન વાત એવી છે કે અમે કામ છે ને આ નથી કરી રહ્યા, અમે જઈ રહ્યા છીએ તરણેતર. તો બધા બહુ મજા આવવાનો છે ગાઈઝ. અને આજે અમારા શિવાન દીદી છે, અમારા ભાભી બી છે અને અમારા વિપિનભાઈ બી છે અને ચેલ. બાકી ડેમાં બહુ મજા આવી રહ્યો છે ગાઈઝ. સો ગાઈઝ અત્યારે અમે અમારા મળે આવી ગયા છીએ, જ્યાંથી અમારે કામ ચાલુ કરવાનું છે. આ અમારા બુઆ આવ્યા છે ઇન્દોર થી. અને હેલો હેલો. હા, અમે ઠેઠ દિલ્હી થી આવ્યા છે ઉષાબોન નું કામ કરવા અને ઉષાબોન હંદાજ રાજી રાખે. હા, આ છે અમારા બાબુ. હેલો. મમ્મી પપ્પા બી આવી ગયા છે આ કણે. કેવું લાગી રહ્યું છે દેહમાં ઇન કરીને? બઢિયા લાગી રહ્યું છે? બહુ બઢિયા. એન્જોય. બાકી બહુ મજા આવી રહ્યો છે આ કણે દેહમાં ઇન કરીને. આ અમારી પરી આવી જઈ છે, ભૂતડી. ને બાકી બહુ મજા આવી રહ્યો છે ગાઈસ દેહમાં ઇન કરીને. બાકી તમે બધા બી દેહમાં આવો. થોડીક બપોર વામી પડે છે જેમ કે મેં તમને કીધું. બાકી મજો બહુ આવે છે અને અમે તો મજો આવવાનો જ છે કે અમે કામ કરવા જઈ રહ્યા છીએ તરણેતર ને બહુ મજો આવશે. મજો આવશે એટલે મજો આવશે. સો ગાઈસ अब હું તમને વગડિયા ગામના મઢના દર્શન કરાવું, જે કે તમે બધા દર્શન કરી લેજો માતાજીના હરકી તરહ અને હું બી દર્શન કરું. હાલો તો હાલો ઘંટી વગાડી અને માતાજીના દર્શન કરી મઢના અંદર જઈને કરીને. તો ગાઈસ મઢે આવી ગયા છીએ ને તમે બધા માતાજીના દર્શન કરી લેજો. અમારું મઢ છે. બોલો વિહોત માની જય. ઉમ્મીદ છે તમે બધા માતાજીના દર્શન કરી લીધા હશે. તો એના આરે પછી આપણે જઈ તરણેતર આપણા ભાઈનું મોક્ષનું કામ કરવા માટે. તો બહુ મજા આવશે. તો હાલો રસ્તામાં બતાવીશ તમને. સકડામાં જાશું કેવા લઈ ગયા છીએ. મજા આવશે. ઓટોમાં જઈ રહ્યા છીએ રસ્તામાં. બહુ મજા આવશે. હાલો જઈ. જય જય લવજી દાદાની જય, રામુ દાદીની જય. તારા વિધિ ચાલુ થઈ ગઈ છે અને હવે તમને બતાડીએ આગળ આગળ શું થવાનું છે. લઈ લો કાકી આમ આ છોડીને માં દો માથે કઈક શેક નહીં પરી હાથ લગાય. બસ ઉપર જો થોડું ઉપર જો પડવું ન દો ફરી આ જે કરવાનું છે. હાલો બોલા કે બહાર આલે તો પૈયા આમાં આવી ગયો. જય. હા પછી ઉપર કર બેટા. હા બસ આ કર, આ કેટલા પછી આ કર. બધા વાર પછી બધાને કરવાનું. મોડું થાય પેલા શાંતિ રાખીને ભાઈ. મોડું થાય કામ કરી લેવા વિધિ. વિડિયો બનાવો. ગાઈસ हमने કહી રહ્યા હતા કે ઓટો મંગાઈ રહી છે તમારા હાથે ના ટ્રક મંગાઈને બેઠા છે. અમે ટ્રકમાં બેરન લઈને જાશે. બિલ્ડિંગ કરી રહ્યા છે. અમને બિલ્ડિંગ કરી રહ્યા છે. एक्सपोर्टिंग में कई एक्सपोर्ट माल में બધા એમાં ભરી ભરી એમને કે બહાર લઈ જાશું. અહીંયા આગળ ઉપાડે ફાઈન અંદર નાખશે પછી લઈને જવાના છે. તમે માન કરીને આ ઉપર ચડી જશે. ઉપર ચડવામાં વાંધો થઈ રહ્યો છે ને. આ જો આ આગળ પૂરો છે ને સેટઅપ બનાવીને કરી પછી બધા બેઠા છે કે કઈ કમી નહીં રહેવી જોઈએ. પિંકી દીદી આ જો માન કરીને લથડિયા ખાતા ઉપર ચડ્યા છે. પડતા બચી ગયા. તારે કેમેરો ટકરાઈ દો. બાકી ગાઈસ આમાં છે ને અસલી મજો છે રખડવાનો. બાકી બહુ મજા આવી અને એટલું ઉપર નીચે થઈ છે કે એક અંજર પંજર હલી ગયા છે. અને બધા બેહ્યા છે એકદમ કમ્ફર્ટેબલી બેઠા છે. જેમ પથારીઓ કરી રાખી છે અને પથારીઓ કરીને પછી બેઠેલા છે આયા કણે બધા.
જિંદગી મેં તમને બધાને કીધું અને આ બધી ઉલટન પલટન બેઠેલી છે પણ વાતું પડારા કરતી કોક ને કોક મારી રહ્યું છે ને કોક ને કોક મારી રહ્યું છે મારી રહ્યું છે કોક વાતું કરી રહ્યું છે કોક એકબીજાને સમજાઈ રહ્યું છે એમ કરતા કરતા અમે સફર કરી રહ્યા છીએ ને આ મારી છે વગડિયાની ગલિયું અને અમે અત્યારે નીકળી ગયા છીએ રહ્યા ને બધા અમને મોઢા તમે રિએક્શન જોઈ દેખતા હશો કે જે માટકે એકના દુખી રહ્યા છે ત્યારે ઉબડ ખાવડમાં અને આ જો બધા બેઠા છે આયા કણે બહુ ગરમી બી લાગી રહી છે બધા અમને મોઢી જ ખર પડતી હશે તમને બુઆ હવે એટલા પરેશાન થઈ જશે કે એમને ચાલીને બેવું પડી રહ્યું છે હા ભાગ્ય તારા હા આ તડકો ન લાગે આશી વાત છે બુઆ મારા બી બાપાનું ગામ છે હા અને કે ખાવા પીવાનું અમને ચાલુ કરી નાખ્યું બેટા ભેગા બધા ભૂખ્યા થઈ ગયા છે ગાઈસ અને અમને ચાલુ કરી નાખ્યું ખાવાનું પીવાનું કે જો બધું જ ભાડવા ખાવાનું ઇમ્પોર્ટન્ટ છે હે આ જો બધા બેઠા છે આયા કને બી બધા બેઠા છે અને અમે તો ઓર મજા આવી રહ્યો છે કે હવા લાગી રહી છે ઠંડી ગાઈસ શું કહે અત્યારે અમે અમારી લોકેશન જ્યાં કને અમારે કામ કરવાનું છે ત્યાં કને અમે પહોંચી ગયા છીએ તરણેતર અને આનો વ્યૂ જોવો પેડની બહુ મતલબ બધા ઝાડવાની બહુ હારી છાયા છે અહીંયા કણે અને બધા એક એક કરીને ઉતરીને આવી રહ્યા છે આ જો આ વાઘરણને તમે ઓળખતા છો અમારા બુआ બધા અંદર આવી રહ્યા છે અને બધા ભેગા થશે પછી અમે બધા અહીંયા કણે કામ ચાલુ કરશું અને બહુ મજો આવશે જો ગરમી તો થઈ જશે તડકો ખરો તડકો મદાન છે રહ્યો ને બહુ સારું લાગી રહ્યું છે ગાઈસ અને આજે અમારા પપ્પા મને જોઈ રહ્યા છે કે આ ગાંડી શું કરી રહી છે અને પપ્પા ક્યાં છો તમે બઢિયા ખાધું મજામાં આવજો હાલો હાલો તો કાંઈ તમને આગળ અમે તમને બતાવશું અને બુઆ જ્યાં કામ થઈ રહ્યું છે ત્યાં કણે જઈ રહ્યા છે ને અહીંયા કણે એટલું એસ્થેટિક મંદિર છે એ શિવાજી દીદી અમને કહી રહ્યા છે કે બહુ જાજુ એસ્થેટિક મંદિર છે અને ફોટો અને રીલમાં બહુ સારું કામ કરશે આપણા હારે તો હવે આપણે જઈએ અને આ કણે જો રિયાલિટીમાં બહુ સારું છે તમે બી આવજો જેથી શું છે તરણેતર તમે આવજો આ દર્શન કરવા માટે બહુ સારું છે કામ કરવા માટે અને અમે આ કણે આવ્યા છે અને હા આજે અમારે વાયર્યું જૂનું મંદિર છે ને આજે બનાવ્યું છે એસ્થેટિક વાળું આ નવું છે અચ્છા આ એસ્થેટિક વાળું જૂનું છે અને ઓલું બહાર બન્યું એ નવું છે અને થઈ ગયા અને ગાઈઝ આજ તમે જોઈએ કે રસું કેટલું બઢિયા છે બહુ બઢિયા 200 વર્ષ પુરાણું છે ને કેટલું એસ્થેટિક ને કેટલું બઢિયા છે આવું મેં પહેલી વાર જોયું છે ગાઈઝ આજે જીના જવો એટલું સારું લાગી રહ્યું છે ગાઈઝ બહુ સારું લાગી રહ્યું છે આ કણે કયો જો પુરાણી ચીજો છે ને બધીથી બેસ્ટ હોય છે ને આ આઈન કરીને બહુ સારું લાગી રહ્યું છે પણ પાય વાળી વાત નથી મારો વ્લોગ બી તો હાલી રહ્યો છે અને ગાઈઝ આ જવો જેટલી બારીકી જે કામ કરી રાખ્યું છે અને એટલું સારું લાગી રહ્યું છે ગાઈઝ આ મૂર્તિઓ જોવો અને એક ચીજ હરકી તરહ બનાવી છે ઉપર ધજા બી જોવો ઝંડો અને એટક કુંડ જોવો ગાઈઝ એટલું સારું લાગી રહ્યું છે ને લિટરલી બહુ બઢિયા છે ને આમ તમે હજી કેમેરામાં હરકું વર્તાતું નહીં હોય લેકિન અગર તમે લાઈવ જોશો ને તો ઓર જાજુ તમને સારું લાગશે અને બાકી બહુ મજો આવી રહ્યો છે અહીંયા કરીને આગળ તમને અંદર જેવું બતાવું છું અને બહુ મજો આવી રહ્યો છે ગાઈઝ ને અમારો આખું પરિવાર અહીંયા કણે છે બધા એન્જોય કરી રહ્યા છે ને કામ છે ને હરકી તરહ અમારું સમાપ્ત થઈ જાય ખાલી માતાજી છે અમારી દુઆ છે તો હાલો જઈએ અમે ગાઈઝ हाँ ने पड़वानी बीक से तो ये हटे मोटू रंगाई हटे हर की तरह आलू पड़ से गाइस क्योंकि जीना पुराना से ही हटे डर सबको लगता है જોઈન કરીને બધું નવું જોઈન કરીને બધા બહુ જ્યાદા ખુશ થઈ રહ્યા છે હે શિવાની બેન હા અને આજે પિંકી દીદી બહુ રાજી થઈ રહ્યા છે ને એકણે આટલું સારું પહેલી વાર જોયું છે એ હટે અને પહેલી વાર આવ્યા છીએ તરણેતર ને બહુ જાજો હાર લાગી રહ્યું છે આ કુંડ જોવો ને બહુ ઘેરા કુંડ છે શું વાત કરી રહ્યા છો ને બહુ બઢિયા લાગી રહ્યું છે એસ્થેટિક એટલું છે ને અમારે ઓલપા તમે જ્યાં અમે જોઈ રહ્યા છો ઓલપા ત્યાં કણે અમારે કામ કરવાનું છે ત્યાં બધા ભેગા થઈ ગયા છે અને અમારે ત્યાં કણે જવાનું છે બાકી આ જો અહીંથી જોવો લાગી રહ્યું છે બહુ જૂનું મંદિર છે 200 વર્ષ પુરાણું અમારું મંદિર છે ને એક બારીકીથી કામ કરેલું છે અને બધા જો આવી રહ્યા છે ધીરે ધીરે અને આ જો પાણી જોઈન કરીને બસ પાણીના દીવાના પાણીમાં ગરી ગયા છે આઈન કરીને એ પાણી બસ જોતું છે અને લિટરલી બહુ સારું છે બધા પગ નાખીને અંદર ભાઈ રાખે છે ને બહુ બઢિયા લાગી રહ્યું છે ગાઈસ તમે બી બધા જરૂર આવજો બાકી અમે તારે એન્જોય કરશું બાકી તમને આગળ બતાવું છું